આજનો એક બીજો લેસન છે આપણે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ. મિત્રો એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ સમય દર્શાવતા જે કન્જેક્શન છે આપણે અહીંયા લીધા છે. એ કન્જેક્શનમાં અહીંયા આ ટોટલી કન્જેક્શન વેન છે, એઝ સૂન એઝ છે, નો સૂનર ધેન છે, હાર્ડલી સ્ક્રેચની બેરલી વેન છે. આ ટોટલી આપણે અહીંયા કન્જેક્શન ટ્રાન્સફોર્મેશન સેન્ટેન્સમાં વપરાય છે. કન્જેક્શન આપણે જેનાથી એક વાક્ય આપેલું 4 વાક્ય ઓપ્શનમાં હોય તો આપણે કઈ બાબત ધ્યાનમાં રાખવાની એ અહીંયા આપણે દર્શાવી છે. તો આ બધા કન્જેક્શન છે એ સમય દર્શાવે એક ઘટના પછી તરત જ બીજી ઘટના બને. એક્ઝામ્પલ આઈ ઓપન ધ કેસ, ધ પેરેન્ટ ફ્લેવ અવે, ધ ટીચર કેમ ઇન્ટુ ધ ક્લાસ, ધ સ્ટુડન્ટ સ્ટૂડ અપ. એક ક્રિયા પછી તરત જ બીજી ક્રિયા બને તો એ દર્શાવવા માટે આ બધા કન્જેક્શનનો ઉપયોગ થાય છે. અહીંયા તમે જોશો તો બંને વાક્યો એક જ કાળમાં હોય છે. અહીંયા ધ્યાનમાં રાખીશું આપણે તો જે બંને વાક્યો છે એ એક જ કાળમાં હશે. એક ઘટના કે ક્રિયા પછી તરત જ બીજી ક્રિયા હોય ત્યારે આ સંયોજક વેન વપરાય છે કે વેન વપરાય નું સુંદર જે બી આપેલા છે વપરાતો હોય છે. એક ક્રિયા પછી તમને એક ક્રિયા પછી તરત બીજી ક્રિયા હોય ત્યારે આ સંયોજકનો ઉપયોગ થાય છે. વેન એટલે જ્યારે એની વાક્ય રચના છે વેન પછી પ્રથમ વાક્ય હોય મિત્રો અને ત્યારબાદ બીજું વાક્ય હશે. અહીંયા છે વેન આઈ ઓપન ધ કેસ, જ્યારે મેં પાંજરું ખોલ્યું ધ પેરેટ ફ્લ્યુ અવે, તબ તે પોપટ ઉડી ગયો, કોઈ બર્ડ્સ ફ્લ્યુ અવે આપણે એ લખી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આગળ વધતા એઝ સૂન એઝ ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. એઝ સૂન એઝ નો ગુજરાતી અર્થ છે બને તેટલું જલ્દી. એની વાક્ય રચના છે એઝ સૂન એઝ વાક્યની શરૂઆતમાં વપરાય છે. સબ્જેક્ટ હોય, વર્બ હોય, અન્ય શબ્દો હોય, બીજું વાક્ય હોય. હવે વર્બની વાત આવી તો વર્બ સમજાઈ દઉં છું મિત્રો. વર્બના ફોર્મ વર્બ 1 એટલે કહેવાય મૂળ રૂપ, ક્રિયાપદનું મૂળ રૂપ આવે. વર્બ 2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે, ભૂતકાળનું રૂપ. વર્બ 3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદંત આવે. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. વર્બના 3 ફોર્મ અહીંયા લખે છે તો 5 ફોર્મ પર 3 લખ્યા છે. V1 મૂળ રૂપ, V2 ક્રિયાપદનું ભૂતકાળ રૂપ, V3 ક્રિયાપદનું ભૂતકૃદંત. અહીંયા જોશું તો આપણું વાક્ય when I open the case the parrot flew away. હવે આપણે when ની જગ્યાએ as soon as વાપરવાની વાત કરે છે તો ભાઈ યુઝ કરો as soon as. તો આપણે as soon as વાપરવું હોય તો as soon as I open the case વાક્યની શરૂઆતમાં મૂકીને કરતા તો ઓલરેડી હોય છે વાક્યની સીધું જોઈન્ટ કરવું પડશે. પણ હા ધ્યાન રાખવા જેવી બાબત છે કે as soon as પછી કરતા આવે અને પછી ક્રિયાપદ આવશે. પછી બીજું વાક્યમાં તો બદલાવ થતો નથી. એટલે અહીંયા લખ્યું છે as soon as I open the case the parrot flew away. ત્યારબાદ નેક્સ્ટ આપણે લઈએ છીએ નો સૂનર ધેન. મિત્રો ખાસ યાદ રાખવાનું નો સૂનર પછી ધેન આવે. આ ધેન જે છે THEN ધેન છે એ ફક્ત ચાલુ ભૂતકાળમાં જ આવે. ચાલુ ભૂતકાળમાં જ આવે. ચાલુ ભૂતકાળ હોય તો આપણે ચાલુ ભૂતકાળની અંદર આપણે કહીએ તો આ THEN ધેન એ ચાલુ ભૂતકાળમાં આવે. વોઝ વર્બ વર્બાઈંગ વાળું વાક્ય હોય તો આપણે THEN ધેન મૂકવાનું થશે. આ જે ધેન છે એ નો સૂનર સાથે આવે અને બીજું ડિગ્રીમાં આવશે. ડિગ્રીમાં આવશે. આનો ફક્ત ઉપયોગ ચાલુ ભૂતકાળમાં જ થાય છે. એટલે ખાલી જગ્યા યાદ રાખજો નો સૂનર પછી ધેન આવે. નો સૂનર પછી ડુ ડઝ વર્તમાન કાળનું વાક્ય હોય તો ડુ ડઝ મૂકવાનું અથવા કોઈ પણ હેલ્પિંગ વર્બ આપો તો તમે વાપરી શકો છો. હેલ્પિંગ વર્બ જે કે પૂરા આગળ જે વાપરી શકાય છે. ડુ ડઝ અને ભૂતકાળ વાળું વાક્ય હોય તો ડીડ મૂકવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું છે આ ક્રિયાપદ જોવું પડશે. ત્યારબાદ સબ્જેક્ટ આવશે, પછી વર્બ 1 એટલે મૂળ રૂપ આવશે, ત્યારબાદ અન્ય શબ્દો, પછી ધેન આવશે બંને વાક્યો વચ્ચે, પછી બીજું વાક્ય. હવે આપણે આ વાક્ય જોઈએ as soon as I open the case the parrot flew away. આમાં મારે નો સૂનર વાપરવું છે. ખાસ ધ્યાન આપજો અહીંયા ટ્રાન્સફોર્મેશનમાં તો નો સૂનર as soon as ની જગ્યાએ મેં લખ્યું તો હવે મારે ડુ મૂકવું, ડઝ મૂકવું કે ડીડ મૂકવું તો મારે જોવું પડે વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળ છે હા તો અહીંયા શું આવશે ડીડ આવશે. વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળ હોવાથી અહીંયા ડીડ મૂક્યું. ત્યારબાદ કર્તા તરીકે આઈ વર્બ 1 ઓપન ધ કેસ, પછી વાક્યની વચ્ચે THEN ધેન, પાછળના વાક્યમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો આ ખાસ ધ્યાન આપવાનું રહેશે. ડુ ડઝ હોય તો ઇંગ્લિશ રહેશે, હેવ હેઝ હોય તો વર્બ 3 મૂકવું પડે. ત્યારબાદ નેક્સ્ટ લઈએ મિત્રો આપણે હાર્ડલી સ્ક્રેચની વેલ્યુ. તો ખાસ યાદ રાખવાનું
હાર્ડલી સિલેક્શન સાથે વેન જ આવે જેનો ગુજરાતી લખાય છે ભાગ્યે જ જ્યારે. હવે એની વાક્યરચના આપણે જોઈએ તો ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે મિત્રો કે એની વાક્યરચનામાં શું આવશે તો એની વાક્યરચના જે છે કે હાર્ડલી સાથે હેડ આવશે. એના પછી તરત જ આપણે જોઈશું તો હેડ આવશે. પછી હેવ હેઝ વર્તમાન કાળ હોય તો હેવ હેઝ મૂકવાનું થશે. આ ધ્યાનમાં રાખવાનું રહેશે. પછી સબ્જેક્ટ આવશે V3. આ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળ આવે. ભૂતકાળ વાળું વાક્ય હોય તો હેડ આવશે. વર્તમાન વાળું વાક્ય હોય તો હેવ હેઝ આવશે. અહીંયા ત્યારબાદ પછી અન્ય શબ્દો વેન અને બીજું વાક્ય. હવે મિત્રો ત્યારબાદ આપણે જોઈએ તો ત્યારબાદ જોઈશું આપણે કે નો sooner did I open the case then અહીંયા then લખ્યું છે the parents flew away. હવે આમાં hardly વાપરવાનું કે છે. શું વાપરવાનું કે છે? hardly when. તો આમાં ખાસ ચાર ઓપ્શન આપેલા હોય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા did છે તો ભૂતકાળ છે તો hardly પછી had આવશે. જો અહીંયા do does હોય તો hardly પછી had ની જગ્યાએ તમારે have અથવા has મૂકવું પડે. એ એના પરિણામ પ્રમાણે આવે. તો hardly had I opened. અહીંયા open નું opener થઈ જશે because hardly સાથે had આવે તો એની સાથે V3 થઈ જાય. એટલે open નું opener the case then ની જગ્યાએ તમારે મૂકવાનું થશે when. The parrot flew away. હવે ખાસ ધ્યાન રાખવાનું બાબત છે કે hardly ની જગ્યાએ તમે stressful પણ વાપરી શકો છો, barely પણ વાપરી શકો છો. પણ નિયમો તો એના ટ્રાન્સફોર્મેશનમાં આગળના વાક્યનો ખાલી આપણે યાદ રાખવાનું રહેશે. had have has પછી બરાબર કે ઘણા ઘણા છે hardly પછી had જ આવે એવું ના હોય. વર્તમાન વાક્ય તો have અને has પણ આવી શકે છે. ત્યારબાદ આગળ વધીએ. અહીંયા એક સેન્ટેન્સ આપ્યું છે the when the teacher came into the class the students stood up. હવે મારે બધામાં ટ્રાન્સફર કરવું છે તો કે ઈઝી વેઝમાં પહેલા હું s થી ચાલુ કરીશ. as soon as the teacher came into the class. સિમ્પલ વસ્તુ છે. class the students stood up. મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે. આપણે પહેલા શરૂઆતમાં ડિસાઈડ કરવાનું ટેન્સ કયો છે, ભૂતકાળનો વપરાય છે. પછી ત્યારબાદ લઈશું નો sooner. તો મિત્રો નો sooner પછી શું આવશે? do does did. તો અહીંયા ભૂતકાળ ક્રિયાપદ હોવાથી અહીંયા did no sooner did the teacher. હવે ટીચર did આવી છે તો કમ શું થઈ જશે? કેમનું કમ into the class. હવે વચ્ચે PHN then the students stood up. ત્યારબાદ મિત્રો hardly વાપરીએ છીએ. hardly પછી શું લખવાનું છે? ભૂતકાળ છે એટલે had the teacher. હવે અહીંયા કમ નું વર્બ 3 પણ કમ જ થાય. came into the class. હવે મિત્રો વાક્ય પછી શું આવશે? when the students stood up. ખાસ ધ્યાન રાખવા બાબત છે. આવા ટ્રાન્સફોર્મેશન સેન્ટેન્સ ચારમાંથી કયું સાચું હશે એની એક્સરસાઇઝ આના પછીના લેસનમાં અપલોડ કરીશ. આઈ હોપ કે તમને એમાં સારી રીતે ખ્યાલ આવ્યો હશે. મારી ચેનલના જે વિડીયો છે એ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.